સો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખૂબ ખૂબ આભાર બધાનો જે આટલો સપોર્ટ આપણને આપે છે. વિડીયો જોતા રહેજો, આગળ શેર કરતા રહેજો અને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો આપણે આ બધું કામે ચાલુ થઈ ગયું છે અને કામે આપણે આજ કંઈક તો સાંજે લાઈનો કરી હતી. લાઈનો આજે કાલે ઘોડે કારણ કે થઈ નથી પૂરી, કામ ચાલુ કરી દીધું એટલે કાંઈ લાઈનો પૂરી થઈ નથી. કાંઈક સાંજે કરી હતી અને કાંઈક થોડી કતારમાં કરીએ છીએ અને કામ ચાલુ કરી દીધું છે. કારણ કે કામ પછી થોડું છે ને એટલે કીધું કામ થોડુંક થઈ જાય ને તો પછી લાઈનમાં રહેવી તો પછી કામ ન થાય એટલે કીધું લાઈન કામ ચાલુ કરી દીધું છે. એટલે જેટલું થાય એટલું કીધું પછી એક વ્યૂ જાય લાઈનો કરવા અને એક ચોટાડે તો હાલે. એટલે અત્યારમાં એટલે કામ ચાલુ કરી દીધું કીધું અત્યારમાં થોડુંક ખ્યાલ જાય ને તો પછી વાંધો ન આવે. કારણ કે એટલું કામ છે પછી આજે વધારે કહેવાનું થાય એટલે આજ પૂરું કરવાનું છે એટલે પછી સાંજે કહેવાનું થાય એટલે અત્યારમાં ચાલુ કરી દીધું છે. તો આ બધું આપણે અડધું કામ પૂરું થયું છે અને અડધું હજી વીધું છે. અડધું આજ પૂરું કરવાનું છે. કા કેવીક સવાર છે આજ? ના ટાઈટ વહી ગઈ એટલે આમ થોડીક મજા આવે. કા બે દી તો ટાઈટનું આમ એવું થયું ને કે આમ નો મજા આવે, નો હરખું કામ થાય કે નહીં, કાંઈ એવી રીતે થતું હતું. નો લાઈનું થાય, નો કામ થાય કે કામમાં મોડું થઈ જતું, થોડુંક એવું થતું ને. કા ઉઠવામાં ઓલું થાય કે ઠંડીને લીધે ઉઠવામાં ન થાય એટલે ઉઠવામાં ઓલું થતું અને કામ એ બેઠા હોય ને તો વારી ઘણીયા તપાડવા જાય ને એવું કરે એટલે વાર લાગે. કારણ કે વારી ઘણીયા હાથ ઠરી જાય પછી વળે નહીં એટલે વારી ઘણી તાપવા જવું પડે. બે દીથી ઠંડી વહી ગઈ છે. કેમિકલમાં કેવર આવે, ઠંડી હોય ને એટલે પછી કેમિકલ તરત જામી જાય. હા પણ એવું થાય કેમિકલ ટાઈટ ન હોય ને તો કેમિકલ એમ ના રહે, નકર કેમિકલ ઠંડી હોય ને એટલે પછી તરત જ જામી જાય. જાજી વાર રહે નહીં. આપણે અડધો પાઇપ કહી ને તો કેમિકલ જામી ગયું એટલે કેમિકલમાં પછી ઉતાવળ રાખવી પડે. એ તરત જ જામી જાય, જેવું બનાવો એવું તરત જામી જાય. આમ હવે આમ થીની જ જાય પાદરું. એક રીતે સારું ઠંડી ગઈ ને એક રીતે નહીં સારું. કારણ કે શિયાળુ પાકને તો નુકસાન જ થાય ને, ઠંડી પડે તો સારું. તો સારું હાલો ફટાફટ. જો કેમિકલ પછી એટલું ભાવે ને એટલે એટલી ઉતાવળ ન રહે તો આપણે ઘડીક બે જાય કામે. થઈ ગયો છે જમવાનો ટાઈમ, બપોર ચડી ગયો છે. હા લાગી છે ભૂખ? લાગી છે પેટ છે પટારો કેટલું ખાસ એવું છે તો ખાઈ આવી હાલો. જો ફાઇનલી બંગડી પૂરી થઈ ગઈ. હવે જઈશું પેટનો ખાડો પૂરવા. હાલો એજી હાથ કરે છે એટલે બંગડી ફટાફટ છોડે. હજુ 1 વાગ્યો કે આજ કઈ મોડું નથી એમ કે આજ મોડું નથી ને દરરોજ તો આપણે 1:30 ને એમ કાલ તો 2 વાગ્યા. ક્યારેક પણ આમ થાય થોડું કેમિકલ રહી ગયું હોય ને એટલે પછી મોડું થઈ જાય. આજ તો 1 વાગ્યા તો ખૂટી રહ્યું છે. તો જો જમીન આવતા રહ્યા છીએ અને જમતા હતા ને ત્યારે ફોન આવ્યો હતો આપણે. કારણ કે આ બાકી હતું આગળનું 2.5 પાઇપ એટલે એ દેવાનું છે. આપણને ખબર જ હતી કારણ કે એ પેકિંગમાં એને લેવાનું છે એટલે એ દેવાનું થાય છે. તો અત્યારે ફોન આવ્યો હતો કે થાય એવું હોય તો એ મોકલાવી દો ને કે થઈ ગયું હોય તો એ થઈ ગયેલું તો આપણે કાલનું તૈયાર જ છે. પણ કીધું જાય ત્યારે લેતો જ એવું હતું પણ ફોન આવ્યો છે એટલે દેવું પડશે કે એના માટે પછી કે રેન્જ અટકી છે એટલે કે મોકલાવી દો તો કે વધારે સારું. તો પછી કાલ પાછી રેન્જ વહી જાય પેકિંગ થઈને તો આપણે ફટાફટ દઈ આવ્યા. હાઈવે માથે દેવા જવાનું છે, નાથી આપણે ગમે ગાડીમાં નખાઈ દઈશું એટલે એ પછી રાજકોટ લઈ લઈશે. તો હાલો આપણે ફટાફટ પેલા એ દઈ આવી. તો ચાલો આપણે આવી ગયા છીએ વાપસ. કામે મોકલાવી દીધું છે. પેસેન્જર વાહન જે આપણે હાઈવે ઉપરથી હાલતા હોય ને એમાં મોકલાવી દીધું છે અને ફોન એ કરી દીધો સેટ ને એ નાથીને પછી લઈ લઈશે. બધું જો આપણે તે દિન ગોળે થાય એવું છે કારણ કે કામનું હજી ઘણું બાકી છે. આ બધું એટલું છે અને ઓલું એટલું પીળું છે એટલે ઉતાવળ તો આજે થોડીક રાખવી જ પડશે. આગળ રાખી પણ ન હરખાયું કા
ગમે એટલી ઉતાવળ રાખીને તોય થોડુંક બાકી રહી જ જાય છે, કારણ કે છેલ્લા દિવસે જ પછી ઓલું થાય. કેમ થયું આ વખતે? એમ કેમ થયું? નીંદરમાં થાય. બરોબર કામ નહીં કરતા એટલે એમ થાય. તો ચાલો આપણે ફટાફટ કામે બેસી જાય. અત્યારે થોડુંક ખોટી થઈ ગયા એ પછી નડે. અત્યારે 2 પાઇપ થઈ ગયા એટલું પાછા ખોટી થઈ ગયા. નાએ થોડીક વાર રાહ જોવી પડે, તાત્કાલિક તો કાંઈ વાહન મળે નહીં એટલે નાએ થોડીક રાહ જોવી પડી એટલે એમાં ખોટી થઈ ગયા. આ બાજુ જો ત્યાં સુધી લાઈનો કરી છે, તો ફટાફટ કામ ચાલુ કરી દઈશું. તો હેઝલ જો ઉઠીને આવી ગઈ છે. કાં લાડવો દેશ? અરે અરે લાડવો દેવા આવી છે. જો સવારની ભેગી થઈ નથી કાંઈ જી. તો આપણે તે દી આ મમરાના લાડવા બનાવ્યા હતા ને, હેજી ડાબેસ કાંઈ હેજી ખાજે. કેમ ખવાય? કેમ ખવાય? હાઈ કરી દે, લે હાઈ કરી દે બધાય. હા 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 ઈલા હા મુંડો ખાવા, મુંડો ખાવા. પગ ચડાવીને બેઠી તમે. મમ્મીને નહીં દેવાનો હેજી, મમ્મી નહીં દેવાનો. તું ખાવા માંડ બોલો. હાલ હાલ મતલબ કાવો બટો. ખાવા માંડો. કોને ડારા? ભાઈ મમ્મી. તો આપણે જો થોડોક સ્ટોક પડ્યો છે, કેમ કે હવે લાઈનો ખૂટી રહી છે. લાઈનો ક્યારની ખૂટી રહી છે, બોર પછી ખૂટી જ રહી છે. એટલે બોર પછી આપણે એક લાઈનું કરાવી ગયું છે અને એક સોટાડે છે. હમણાં પાછો સ્ટોક કરીને પાછો સોટાડવા માંડશે. થોડીક લાઈનો થાય એટલે પાછા 2 સોટાડવા મળશે. નકર તો હજી કામ થોડુંક જાજુ બાકી છે ને પૂરું થાય છે નહીં કાંઈ. બદલાઈ નાખ્યો. એ જી તો બદલાવે ઘડી કોયલો ખાય ને ઘડી કોયલો ખાય. હા જો મીની આવી જી, મીની જો જો મીની આવી જો. ક્યાં ગઈ મીની? કઈ ગઈ? એ લે ડારો કરતે જી, ડારો કરતે ને જાય છે નહીં. હટ કરી દે. વહી ગઈ? કેમ વહી જાય? વહી ગઈ? હા સારું હાલતે હવે તું લાડવા ખા, હું કામે બે જાવ. હો કેતા ઓ કેતા હા કેટલોક સ્ટોક છે એ? ખતમ ને. તો સારું હાલો ઘડીક બેસી જાય પાછા, નગર કઈ ખૂટશે નહીં. હજી જાગવાનું છે ને? એજી ડોળા કાઢે કે કેટલાક અત્યારે ઉતાવળ રાખો એટલે સાંજે બહુ જાગવું ન પડે. જોઈએ છે કેટલું થાય તો. જો આપણે આ બધું કામે પૂરજોશમાં ચાલુ જ છે. કેવી ઉતાવળ છે? અને આપણે કમેન્ટમાં સવાલ છે ઘણાય કે આ કામ કઈ રીતે ચાલુ કરી શકાય અને કામ કઈ રીતે શીખી શકાય. તો કામ પહેલાં તો શીખવામાં તો એટલું મુશ્કેલ કાંઈ છે નહીં, કારણ આપણે આજુબાજુમાં કોઈ કરતા હોય આવું કામ તો તમે આસાનીથી શીખી શકો છો. કારણ કે એ જોવી તોય આપણે મગજમાં તરત બેસી જાય, એમાં બીજું કાંઈ છે નહીં. આપણે થોડીક વાર જોઈને મગજમાં જ બેહારવાનું છે. મગજમાં બેઠવું એટલે શીખવામાં એમાં કાંઈ મુશ્કેલ છે નહીં. શીખવાનું તો એ તરત આવડી જાય. પહેલાં તો આપણે થોડુંક ધ્યાન દઈને ઘડીક જોવું પડે, એટલે જોવો એટલે તમને આવડી જાય. અને કઈ રીતે ચાલુ કરી શકાય? ચાલુ કરવામાં તો આપણે ડાયરેક્ટ વેપારી પાસેથી નહીં લઈએ કે. અને બીજો ઓપ્શન છે કે અત્યારે ઘણા દેવાય આવે છે, આપણને ઘરે દઈ જાય અને ઘરેથી લઈ જાય. જેને એવી રીતે ચાલુ કરવું એવી રીતે કરીએ કે, અને ડાયરેક્ટ વેપારી દ્વારા કરવું હોય તો એવી રીતે થઈ શકે. બંને રીતે થઈ શકે ચાલુ તો. કે અમારે આ એરિયામાં અત્યારે લેડીઝો વધારે આ ધંધા સાથે જોડાયેલી છે. આપણે જે બંગડીનું કામ કરીએ, લેડીઝ એવન પુરુષ પણ પૂરી ફેમિલી મળી અને આ ધંધો કરે છે. ખેતી અને સાઈડમાં આ ધંધો કરી અને એનું સારી રીતે ગુજરાન ચલાવે છે. તો કામ કાંઈ એટલું મુશ્કેલ છે નહીં. કામ તો આપણે ગમે એ કરી શકે છે અને શીખવામાં એટલું મુશ્કેલ નથી અને ચાલુ કરવામાં એટલું મુશ્કેલ નથી, કારણ કે કામ ઇઝીલી મળી જાય છે. કામની એટલી કાંઈ શોર્ટેજ હોય ને એટલે કામ એટલું મળી જાય છે કે રોજગારી એમાં વધારે મળે છે. અને ઇવન ઘર કામ કરતાં કરતાં આપણે આ ધંધો કરી શકે છે. ચાલો તો 5 વાગ્યા છે અને આ બાજુ થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ. પાણીપુરી તો આપણે ડેલી હોય છે, તમને ખબર છે. ડેલી વ્યૂર આપણે જોતા હોય છે અને ખબર છે પાણીપુરી તો ડેલી ખાવાની જ હોય. 5 વાગે એટલે પાણીપુરીનો ટાઈમ થઈ જાય. એટલે ડેલી તો આપણે કંઈ બતાવી નહીં, પણ ક્યારેક ક્યારેક બતાવી, કારણ કે ખાવાની બધાને ઉતાવળ હોય એટલે ખાવા માંડ્યા હોય.
તો ચાલો આપણે ખાવા માંડીને કે હમણાં પૂરી થઈ જાય છે. ચાલો તો આપણે ધૂપ દેવાનો ટાઈમ થઈ ગયો છે. આચમીને થોડું થોડું અંધારું થઈ ગયું છે. ધૂપ દેવાની એવું કરવી ત્યાં બાદ વાળુંનું તૈયાર કરી નાખશે. પછી વાળું કરીને પાછા બે જઈશું, કેમ કે કામ જે આપણે પાછળ થોડુંક પડ્યું છે, થોડું કામ પડ્યું છે, એટલે કામ બાકી છે થોડુંક, એટલે ફટાફટ પહેલાં વાળું કરી લેવી ને પછી વાળું કરીને ફટાફટ આવતા રહીશું. 12:38 થઈ ગઈ છે, અડધી રાત થઈ ગઈ છે અને કામ આપણું પૂરું થઈ ગયું છે. અને આ બાજુ ડાબલી જેવા ડાસા થઈ ગયા છે, કેમ કે સવારે વહેલા ઉઠીને બેસી ગયા હોય અને અત્યારે મોડું થાય એટલે નીંદર તો આવવાની જ છે, કારણ કે આજે આપણે કામે ધારા બહાર નીકળી ગયું છે એટલે એમ મોડું થયું છે. કારણ કે 35 પાઇપ હતા, આપણને એમ તો ઓછું હોય છે પણ ઓછું નહોતું, 35 પાઇપ હતા ત્યારે ઘણું ત્યારે ખબર પડી એટલે એમ વાર લાગી ગઈ છે. તો આવી કંઈક મહેનત હોય છે અને આટલી મહેનત બાદ એટલી તો આશા રાખીએ કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપણે અહીં પૂરો કરશું. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.